બનાસકાંઠાના વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિવિધ પ્રજાલક્ષી કાર્યોની ભેટ આપી છે। ગ્રામ્ય માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના ઉમદા હેતુ સાથે અધ્યક્ષશ્રી દ્વારા આરોગ્ય, શિક્ષણ, વીજળી અને માર્ગ કનેક્ટિવિટીના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિકાસ કાર્યોથી પંથકના છેવાડાના માનવીના જીવન સ્તરમાં મોટો સુધારો આવશે અને સ્થાનિક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બોરડુ ગામે અંદાજે 33 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના નવી બિલ્ડિંગ અને દરબારવાસમાં કોમ્યુનિટી હોલનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે જ મનરેગા યોજના હેઠળ તૈયાર થયેલ નવીન પંચાયત ભવનનું લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરાયું હતું। શિક્ષણ ક્ષેત્રે મહત્વનું ડગલું ભરતા રાહ મુકામે ઠાકોર સમાજના વિદ્યા સંકુલ માટે 26 લાખની ગ્રાન્ટની ફાળવણી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખેડૂતો અને ગ્રામજનોને વીજળીની સમસ્યા ન રહે તે માટે 12 કરોડના ખર્ચે જેટકો હસ્તકના 66 કેવી સબસ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું। આ ઉપરાંત વાહન વ્યવહારને સુગમ બનાવવા માટે રાથરા કિયાલ ડેંડુઆ માર્ગને 11 કરોડના ખર્ચે પહોળો કરવાની કામગીરીનો પણ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। તેમણે શિક્ષણ અને માર્ગોના નેટવર્ક પર ભાર મૂકતા કહ્યું કે સુવિધાઓ વધવાથી છેવાડાના ગામડાઓ પણ મુખ્યધારા સાથે જોડાશે। આ કાર્યક્રમમાં દાનાભાઈ માળી, સંજયભાઈ દેસાઈ, મેવાભાઈ ખટાણા, હાજાજી રાજપૂત અને ઠાકરશીભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોચલા ઠાકોર સમાજ દ્વારા અધ્યક્ષનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું। ડેંડુઆ પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડનું ખાતમુહૂર્ત કરીને તેમણે બાળકોના શિક્ષણની સુવિધામાં વધારો કર્યો હતો। વાવ થરાદ પંથકમાં એક સાથે કરોડોના ખર્ચે શરૂ થયેલા આ વિકાસ કાર્યો સરહદી વિસ્તારની કાયાપલટ કરનારા સાબિત થશે। આરોગ્યથી લઈને વીજળી સુધીની પાયાની જરૂરિયાતો સંતોષતા સ્થાનિક રહીશોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે। વિધાનસભા અધ્યક્ષની આ સક્રિયતા અને વિકાસ તરફના અભિગમથી બનાસકાંઠાના વિકાસ રથને નવી ગતિ મળી છે।